કેમ થઈ વળી તું કહું તો મને એટલે પણ જે શું પણ ઈ તો કહો સાત દેવ દેવ મારા 2 લાખ રૂપિયા ચોરી જાય ઘરમાં હી એટલે આલ્યા ના હોય અલા કે ગપ્પા કડાવ તમે યાર બોમ્બમાં ચોર પડ્યા છે ઘરમ એટલે તમારી વાત વળી કોણ મોને તમારી વાત ના હોય હાસુ એટલે પણ ના જ હોય ને તાર હવે પણ મોણા ના શું કરું એકમ એટલે પણ એના ઘરમાં હતા જ નહીં તો લાયા છે એટલા બધા આ તો શેઠથી જૂઠું બોલતો હોય ખબર છે એક નંબરનો જૂઠો તો છે જ પાહો મી અને પાછો 2 લાખ રૂપિયા છે કાલ તો તમારી જોડે લેવાનો થાય 2000 રૂપિયા ઉછીના લેવાયા તો પણ મેં આલ્યા જ નહીં એવું હું શું કહું છું હે હા શું કહું 2 લાખ રૂપિયા માં ઘરમાં લઈ જાય કોક ચોર હાથમાં લઈ જાય છે 2 લાખ રૂપિયા ઈ તો નક્કી ના કહેવાય અને પણ માર તો પાછો તારું ઉઘાડું પડે 2 લાખ રૂપિયા પણ બહાર પડ્યા પાછા મારે 5 લાખ રૂપિયા પડ્યા તો તો દબાળતા હોય ને લઈ જાય હેરા એલા કાશ્યું ના અમારે તો પિક્ચર જોવા આવું છે તમારે જોવા હું નહીં આવતો પિક્ચર જોવા લા સોરબર કોઈ ના આવે હડા અમારા ના પિક્ચર ની વાત પડી મેલો એ કરી હું પિક્ચર જોવા ના આવું એટલે મારા પિક્ચર જોવા ના પાડવાનો છે મારે 2 લાખ રૂપિયા ચોરી ગયા છે લા 2 લાખ રૂપિયા કા તમે અડધા જડજો પાછા મફત આવે 2 લાખ રૂપિયા એટલે પણ તમે અડધું જૂઠું બોલો છો કુટો તાર ખબર પડે ખબર પરચો પાડો પડે છે કાશ્યું ના હોય આ બોલ તમે ઊંઘમાં આ રાતના ઊંઘમાં ધોળમ ધોળ તો નહીં આવે ને પાછા આ ચેનલ કુદા મોનતા સી જ નહીં આતો એટલે પણ આરે પણ ઊંઘમાં જ ઉઠીને આવતા રહેલા જ નહીં મને તો એવું લાગે કે આ જે વોશિંગ બોસ જો કે મને લાગે કોઈ ઓછું બોસી હજી બરોબર ઉઘડી નહીં મને તો શું લાગે હા આ કામમાં તાકતા નહીં પણ હાલ કોઈ ડાયલમાં કાળું લાગે પૂછી ફેરથી વાર હાસુ બોલે ને એટલે બરાબર પૂછું એટલે સોર ચીવા કલર ના હતા ચોરવડી કેવા સોર વળી કલર ના આવે લે એટલે મને તો મારે વિસરી ગયું તું લુગડા જેવા કલર ના આવે પૂછો એટલે સોર ને લુગડા જેવા પહેરવા હતા કતું ધોળું હા ને કતું કાળું એટલે ધોતીએ પહેરેલા હતા ના પેન બુસ પહેરાતો ને એકને ધોચું પહેરવા હતું એવું હતું ઓય આપણા ગામમાં હતા આપણા ગામમાં આયા તો ઓય એટલે એવા જેવા માથાળા માળા પાછા આપણા ગામમાં સોર તારીખો અને પાછા માતા 2 લાખ રૂપિયા પાછા પડ્યા છે એટલે મારે તો 5 લાખ રૂપિયા પડ્યા છે ઘરનું તાળું નહીં આ વાસેલું હે તાળું નહીં વાસેલું જવું પડશે મારા ઘરે પૂછી લા સુરજ્યામાં કા ગયા હતા સોર હે નેસડા બોરોમાં ગયા હતા એવું હે ઓય એટલે આપણા ગામમાં હતા હે ગોમન સી તારે ખબર નહીં હે એટલે હાસુ બોલો તમે હિંમત નહીં આયા ને પાછા ના ના હાસુ બોલું ઉવાના કા તમે ટિકિટ કઢાવી મેચી હે પાછી એવું એમ ઉવન તાર તો મારા હાથમાં આવી જાય ને તો ભમાયા વગર ના મેલું વાત ભમાવું ઈ વાત જવા દે આપણે બે ઓય બેઠા છે સુર કઈ જતા નહીં તો ઈ રહ્યો આપણો ગોસુ કઈ નહીં જતો રહી રે હાથમાં આવી જાય જેવા ભમાવું કોદાળો નોમ ની લે ચોરી કરવાનું એટલે હળો આપડા ઘેર જતા હોય પેલા પૈસા હાકરે કરે પાછા જ પિક્ચર જોવા એટલે પણ ઓય ડેબો સડી જાય તો ઓયને લઈ લો હંગાત ઓય લેવા પડે જંગે ના કોઈનું મરી જાય ખોડું નોમ આવશે આપણું એટલે હું શું કહું રે હા અડો અમાર હંગાત આવું છે ઘેર બડા તાર શું કરું તાર હું હે તાર ઘરે જઉં તાર એટલે હાસુ હજી હાસુ બોલી રહ્યા અમાર પાસે જવું પડશે પાછું હાસુ કહું છું નક્કી નક્કી તો એટલે હાસુ માનવું પડશે એટલે લઈ લો ને અરે ઓયનો જો ડેબો સડી મરી જાય ને તો ખોટું નોમ આવશે આપણે બેનું એટલે પણ 2 લાખ માં તો શું કોઈ ના મરે મોણાય ના મરે એટલે ડેબો સડી જાય તરત હોય ને વાસુ હોય તો પાછા હોય તો પેલા 12 મહિને પાછા લાખ રૂપિયા નહીં આવતા 20000 રૂપિયા આવે છે હમણાં 2 લાખ રૂપિયા તો 2 કરોડ દેખાતા તારે 2 કરોડ દેખાય ને તો ઓછા નહીં અંગાટ લઈ રો અને જો ડેબો બેબો સડી જાય તો મરી જાય ને તો ડાયાબિટીસ છે પાઈ એવું છે અરે ચા ઘણો પીતા પેલા ઓહો તો વાટકો ભરી પીતા વાટકો યાદ ના કરાવશો હળો આપણે લઈ લઈએ એટલે હળો આપણે હળો અને આમ હા બાદ નહીં કરતો ને હાથ સોડા પણ શું કરું તો હે હા તો ઓમ જવાનું આપણે હળો ઓમ કોઈ એકદમ દવાખાને બતાવશે પણ પેલું જાય પાછા આવશે નહીં આવે સોરબુ જડશે નહીં જડે અલા એડા ફ્લોરે કોચી લાવશે ને પૈસા તમારા પાછા આવશે બધું કરશે હળો થોડો તમારે આમ જો હાથમાં આવી ગયો એવો માઉન બતાવવું પડશે પાછું કમાઈ છે નહીં હા માર તાળું ખુલ્લું પડ્યું છે કમાન્ડ ને અમાર બધું કેનું એક તો બડા દાગીના જઈને દડ્યા જ નહીં નકી લઈ દો તો હતાઈ ના હતા ઓય 8 લાખ ના દાગીના એમાં પડ્યા છે યાર હા તો ઓય અમાર હંગાત ના ફળા ને તમે પેલ જાતા હો એટલે દાગીના ક્યાંથી બનાવરાય આપણે જાતા હો એટલે આ તો પડ્યા હોય દાગીના તો કેમ આપણે નહીં પડ્યા હંતાની રાખે દે જોય રે તમે એક જણા ઘરે જાતા હો ચેક કરતા આવજો એ ઘરે તમારે કોઈ લઈને આવ્યા હોય હા જેવા સુર હાથમાં આવ્યો તમે ફોન કરજો સુર ગોમમાં જ છે હા એવું મને જોવા મળી છે સુર ગોમમાં જ છે જેવો હાથમાં તમારે આવે ને ત્યાં નહીં ગમે મને પેલો ફોન કરજો તમે રેડી હાર તો તમે જાતા હો ને અમે ઈ જાતા અમાર ઘેરો આમ જોતા ફોન કરજો પેલો પણ મને એટલે તમને ફોન કર્યો કે અમે ભૂલશે જ નહીં હાર તો હું એ જઉં તાર એ હારું તારો આપણે જોવા જવું પડશે આપણે જોવા જવું પડશે પાવ એટલે પેલો ભમોય જતો રહ્યો છે મારે એકલા માં આપણે ચોરી કરવી પડશે એટલે પેલો ગોડો પડ્યો છે
કોણ છે હું છો બોલો એક ઠકર જાવું છે હાડો
આ કોનું દોવા આવું છું લે જોઈ લે હું આઈ તો હવે જોઈ રે આપણે બે આ જોઈ રે ને જોઈ રે તો હવે 7 લાખનું નુકસાન કરાય કે ના કરાય એટલે હાથ કયો બે તો પેલા ના એના તો આપણે ના ગણાય એટલે પણ ઘણા ના ગણો ન આપડા ગોમમાં ગયા આઈ હવે સોર તો ગોતવા જ પડશે ગમે ઘરે ગોતવા તો પડશે જ હવે એને માની શોગન જો હાથમાં આવી જાય ને તો હવે ભમાવ હેઠા લે બાર નીકળ બાર એક જણનો ઘરમાં વે હારો હું તાળું માર તો વાંખવા જ નહીં જાણજો પણ આ તાળું તમે ઓમે તમે બાર કમ જા કરો તો તાવ ના લઈ કરો આખું લે પણ તું એ બુડા જઈને તો લઈને આવતો રે બજારમાં જઈને લ્યો આપણે ફોરને ગોતો આપણ છેડો હવે શું કરવા કે છે આ તો ઈ તો લઈ ગયા છે એટલે પણ હવે તો વાંખવું તો પડે માં તો ઈ દાગીના પડ્યા છે ચાવણી હાગરી ગયો તું તો હું તો દાગીના હાગરી જાઉં કેટલા છે મારા 10 રૂપિયા દે લે ફૂલાઈ ગયો છે આ તો લે સોર લાવતા છેલ્લા મુ આપણે આગળ જઈને ભાગ પાડા હા આગળ જઈને ભાગ પાડા મારું બેટું આ કોકના પૈસા હું શું કરું ઉપાડીને ફરું લા હું તો પેલા રે હાલતા છે અહીંયા અલે પૈસા લઈ જાય